છે કે જેને હું ઘર આપું ને એને આખી જિંદગી મને પૂંજી આપે છે ને એને આખી જિંદગી એ ઘરમાં ઊંઘ આવી જોઈએ. ક્યાં વાત, એ રીતનું હું મકાનને હું ઘર આપું છું. અને ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો, જયભાઈ ફાર્મ હાઉસ જેવું ઘર જોઈએ છે. જય મહારાજ મિત્રો, અત્યારે અમે આણંદથી નજીક ચિકોદરા ગામમાં આવ્યા છે. એવી 3 BHK અને 4 BHK અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલોઝ, અને આપણા બિલ્ડર છે રૂપેશભાઈ પટેલ. રૂપેશભાઈ, થોડું સાઇટ વિશે અમને ઇન્ફોર્મેશન આપજો. આ સાઈડમાં જ્યારે તમારે પહેલી આગળની રીડ બનાવી ત્યારે તે ઘડી આપણે રોડ રસ્તા એ બધું નહોતું બનાવ્યું, અને આપણે રોડ રસ્તા આપણે 40 ફૂટના આપેલા છે મેઇન રોડ. અંદરના રોડ બધા 23 ફૂટના આપેલા 23 ફૂટના. અને RCC રોડ મેં વિથિંગ 5 દિવસની અંદર 5 ઇંચ અને અંદર 10 mm ના સરિયા નાખીને દોઢનો ગારે સરિયા ફિટ કરીને આખો RCC રોડ મેં બનાવી દીધો છે. બરાબર. તો મિત્રો આપણે ઘર બી જોઈ લઈએ, સેમ્પલ હાઉસ બી જોઈ લઈએ, અને પ્લસ આ એન્ટ્રન્સ ગેટ તમે જોઈ શકો છો. સિક્યુરિટી કેબિન છે, એટલે તમારી સિક્યુરિટી વિધિન એમની સોસાયટીમાં તમને મળી જવાની છે. CCTV કેમેરા છે. આ એન્ટ્રન્સ ગેટ છે, તમે જોઈ શકો છો. આવો સાઇટની અંદર આવો, અને આ તમે જોઈ શકો છો અહીંયા તમને કોઈ પણ જે અત્યારે જે મોસ્ટ ટ્રેન્ડિંગ છે કે વાયરો અંડરગ્રાઉન્ડ છે, અંડરગ્રાઉન્ડ વાયરિંગ આપેલું છે. ઉપર અમને દેખાશે થાંભલો ને કશું પોલ આવશે ને અંડરગ્રાઉન્ડ વાયરિંગ, ગેસ કનેક્શન હું મારા તરફથી દરેક કસ્ટમરને હું ફ્રી આપું છું. વાહ. અને આપણે કેટલા ટોટલ યુનિટ? 53 હાઉસ છે બધા ટોટલ. અને એની અંદર બધા બી જે સેમ્પલ હાઉસ બનાવ્યું છે એક ટાઈપના બધા સેમ્પલ હાઉસ ટાઈપના બધા મકાનો બનશે, અને એમાં કોઈ મટીરિયલ કે કોઈ વસ્તુમાં કોઈ કોમ્પ્રોમાઇઝ હું કરતો નથી. વાહ. અને ખરેખર બહુ સરસ બિલ્ડર છે. એક વસ્તુ અત્યારે તમને જે વિડીયોમાં જે બી એલ્યુમિનિયમ સેક્શન બતાવી રહ્યો છું એ 1.5 જિંદાલ કંપનીના છે. પ્લસ તમને જે ગ્રીલ છે, લોખંડની બધી જે એસેસરીઝ છે એ પણ બધું એમણે જિંદાલનું વાપર્યું છે. 40 ફૂટનો આપેલો છે, એટલે કે 12 મીટરનો, અને વચ્ચેના ઇન્ટિરિયર રોડ બધા 23 ફૂટના આપેલા છે. અને સિમેન્ટમાં પણ મેં સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું 53 ગ્રેડનું સિમેન્ટ મેં હાથી સિમેન્ટ ને અલ્ટ્રાટેક જેવા સિમેન્ટ મેં વાપરીને આ બનાવેલું છે. વાહ. તો આપણે મિત્રો એકવાર એમ ટેક્સચર પર રૂપેશભાઈ નજર મારી લઈએ. એટલે એમની ઓફિસમાં બી તમે જોઈ શકો છો. અમને નાઇટ વ્યૂ બી તમને બતાવું, ત્યાં સુધી તમે આ વ્યૂ એન્જોય કરો. તમે જુઓ અહીં સરસ મજાનું આ બાજુ પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે. અને આ જે મિત્રો સ્ટ્રક્ચર માર્યું છે એના વિશે રૂપેશભાઈ થોડું જણાવો. આ સ્ટ્રક્ચર છે મેં ખાલી ડિઝાઇન પૂરતું નહીં કર્યું, મેં આખા મકાનને સ્ટ્રક્ચર આપ્યા છે. અને 53 મકાનમાં સ્ટ્રક્ચર જ આપવાનું, જેથી કરીને વરસાદના પાણીથી દિવાલોને ભેજ ના આવે અંદર, અને કલરને પ્રોટેક્શન મળી જાય, અને અંદરની દિવાલોના પણ કલરને પ્રોટેક્શન મળે. એટલે મેં આખા મકાનોને બધાને મેં ફરતું મેં સ્ટ્રક્ચર આપેલું છે. વાહ. અને ખાસ તો આ સાઇટ વિઝિટ કરો. નાઇટ વ્યૂ તમને અત્યારે બતાડી રહ્યો છે.